એટલે અહીંયા આવો બાબા તમતા બેસી જાઓ. હવે એમ કહી દઉં એ આવા લાડવા હોય બધા સરક સરક ભર્યા હતા. એ ભાઈ તને ખબર ન હોય ઝડપવાળા નહોતા કઈ એ ઉપર ખસખસ નાખ્યું તું ખટખટા બી હતા હે ભાઈ. એમ નહીં તો એમ નહીં એ કઈ આખો લાડવો નહીં નકરો ભૂકો. એલા તમારા ઘરે 12 મહિને પ્રસંગ આવે તમે ભંગિયું નો હાજર કે બીજાને શું હાચવાના એ ભાઈ શું હે તો ગામ વાળા કઈ થા અને ભંગિયું નો તો હાલી હું નીકળા એવા હોય નકરો ભૂકો દેવાનો એઠું જો ભંગીને તમારો ગુનાહ કર્યો હોય. એ ભાઈ ઈ ભૂકો નહોતો હે ઈ ઓલી છૂટી ગુંદી પાડી તો હતી. ભાઈ સાહેબ તમારે કહેવાય માતા તમારે કહેવાય કે અમારો બાપો છૂટી ગુંદી પાડે અમને ન ખબર હોય એવું થોડું હોશિયારી જાજે. એરા ભાઈ મહેમાન છે ચાલ ને રે ભલા મને આઈ એવી લાઈન ના ખાઈ તમારે ન બોલાય તમે મારી કોઈ માઈ ગાઈ અમે ગ્રામીણ ખાઈ એટલે શું હે છે રહોડા લગી કરી જાવ તો તમે હારા ગ્રામીણ ગયું જ મને ભાઈ. એલા ભાઈ ત્રણ ચોખા આમ ઉડાડો ત્રણ ચોખા આમ હાઈ તમને આઈટમ હાલવી ગયો તોય તમે હારા. અરે એવું ન હોય ભાઈ. તમને આમ નડે તમને બધું અમને તમને કઈ નડતું જ નથી. અરે એવું ન હોય મહેમાન છે આપણે મર્યાદા આમ નડે તમે આમ તમારા ખરીદાર નડે તમે નાઈન પર કરો એલા બધાય પર અમારે જ કરવાનું. આવું તો હોય તો આવા શાસ્ત્રમાં આવે કઈ તમે પૂજવા લાયક છો એમાં આપણી ના નથી. હા હા યસ. તમે ભૂદેવ હા. તમને પૂજવા પડે હા. એમાં આપણી ના નથી. હા. અને તમારાથી ઊંચા કોઈ નથી એમાં હું હા પાડું. હા બસ. પણ તમે વિચાર તો કરો દિવાળી આવે બાપા દિવાળી વાહે તરત પૈડું આવે ઈ સોપે હા. તમે વૈદમાં ધોકા હાલી ગયો હાલે હાલી હું નીકળાય. અમે અમારા ઘરના ખોલા હાકી છી ભાઈ. હવે દેખાડો કરમાં બેહી જા નકર અમારે જો બીજી વાર છે ને આ ભાઈના લગ્ન થઈ છે ને ત્યારે તને નહીં બોલાવી બેન્ડ બાજા વાળાને બોલાવશું ત્રાસા વાળાને હવે બોલતો નહીં કાંઈ તો વારો આવ્યો ને બોલ્યો, હવે કેમ? હવે બસ ચૂપ આ કોણ છે હું બેન છું કેમ તારે બોલાય કેમ તું આખી કેમ મને કેમ ના બોલાય? નો જ બોલાય ને કેમ ન બોલાય મારું ઘર છે કેમ ન બોલું તારું ઘરે એમાં હાથું એમાં હું ના નથી હા પણ તારે બોલાય નહીં. કા શું કામ ન બોલું આ જીભ છે ને હા આ જીભ નડે મને ખબર હોય નિયાદ હું બોલ તો હાલે મને ખબર પણ તમારે કઈ બોલવાનું જ નહીં હવે મને ખબર જ હોય ને શું ખબર છે? 7 વખત ગુજરાતમાં ઘડકાવીને પાછી ગલાની હાલી હું એકેય વખત તું હાથવા ન થયો બેસી જા અહીંયા પેલા ભાઈ હવે બોલતો નહીં સનો દેખાડો થાય છે અવાજ કરતા બે જાય છો તમારી હું ગાડી કરી તમને ખબર પડે ન બોલાય મહેમાન આબરૂ જાય આપડી. વનરાતે રમા અમે હા ભાઈ હા બીજા મંગલ વંદાવનો સમય છે તો બીજા મંગલ વંદાવો. એ બીજા મંગળિયા એ
બીજા મંગળ વંચાણા બીજા મંગળની અંદર ભૂમિના દાન દેવાય છે. ભૂમિના દાન ની અંદર જે કોઈ 50 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા આપે એ ભૂમિ દાન એ તુલ્ય કહેવાય. એ અરુણ બાપા હું છે ભાઈ? આ ડાય પીવા કોણ આવી? અરે આ છોકરી આવી હતી. એ ડાળ દેવા હું આવી હતી. કે આ મગ અડદની કેમ કરી નાખી? આજ મહેમાન આવ્યો હતો ને એટલે અડદ મગની ભેગી કરી હતી મસ્કરી કરવા મહેમાનની. એ હા કાંઈ ખારી દેવાય નકરા નાયપા માખીના ટાંગા જતા. એ ઈ તજ ને લવિંગ ને એવું બધું હતું. તે કાંઈ દેખ્યું ન હોય તને કાંઈ ખબર ન હોય. કોઈ દી ખાધું હોય તે આવું. ના, તમે ખાઈને હમા વઈ જાઓ. અમને ક્યાં કાંઈ ખબર છે? એક તો દઈ દઈ માથે જાતા આવું કરે સોરી. નાયપા ઓલા કારા ગંઠા નાઈ ખાતા. અરે ઈ બાદિયા કોકમ હતા. તે તમને મને કેવું પડે? અમને ખબર છે તમારા બાપા ડાયટ માં કોકા નાખે. કોકા ને એ પેલા ભાઈ તને દે તારે ખાઈ લેવું જોઈએ. તમે ખાઈ જ નહીં. પણ તમારે ઘઉં ચારવાની ચાઈથી ગરી નાખું તું કે નહીં? બીજી આ બધું હરી- મારી મોટી બેન છે. ક્યાર નો લઈ મંડાળો છે તને ઘર ઉતી કોને પીવરાય છે હે? ટક 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 હમણાં જેને ખબર પડતી નથી. એ ભાઈ હવે દેખાડો કર્યો ને એટલે ઓલા બેન્ડ બાજા વાળા ત્રાસા વાળાને બોલાઈ આવા. તમે ઈ જ કરશો. વારો આવતો જ નથી. જાન આવે તો ઈ જ ઊભા હોય. અમારે શું ભરવું? કાંઈ વાંધો નહીં. જે બૈજા હવે બોલતો નહીં. બોલું વારો આવે બોલીશ. અરે મારી ડેરીમાં તારું માન છે ભાઈ, એટલો બે જા. હું છે ભાઈ? હું વાલી ઘેરે ફરિયાદ છે. છે ભાઈ આંખો જ પડે ને. હું આજો હવે તમારે મહેમાનને ન બોલાય કે મહેમાન થઈ ગયા હો. વાહ, હું લાગતું હોય ને બળતરા થતી હોય ને બોલાય. પેલા મહેમાન એ બધો બોલવો છે, એનો સ્વભાવ એવો છે. ભજીયા કોણ દેવાયું તું? હું દેવાયો છે. આવા ભજીયા હોય હા. ખારા ખારા થૂ જેવા મોઢામાં નો જાય. એ ભાઈ તને ખબર ન હોય, શેની? અમે બધા હે ને આ વેવા આવ્યા ને એટલે એક ગણ હોય ને મસ્કરી કરવો પૂરતો કર્યો હોય અને કદાચ તને દેવાઈ ગયો હોય એમાં રાયડું હું દેવાની હોય. એમાં તારો વારો ચડી ગયો ભાઈ. અરે વારો ચડી ગયો મારા બાયડી છોકરા. એક તો ગરીબ માણસ પૂરા પાત્ર હોય ને. છોકરા આગે બોબલા ભરી બીગા. છોકરાને નો દેવાય. અરે એવા તમે સમજો, છોકરાને મરચાના ભજીયા દેવાય. કેવા મસ્તીના મરચાના હતા એ લાલ મરચાના ભજીયા. એ નો સમજે તો નો દેવાય. હવે તમે કઈ જાય સમજતા નથી અને છોકરા સમજે. શું થયું છોકરાને? બીજું કાંઈ થાય શું? હા. એવા તીખા ભજીયા છોકરું ખાઈ ન કે થાય નહીં કાંઈ. હજી છોકરાની બળે હે જીભ. છોકરાનો વારો ચડ્યો, તારો વારો ચડી ગયો. થારું હતું. અમારો વારો ચડી જાય પણ તારા જેવો તો નહીં.
તું રહી ગયો ભાઈ, તારા છોકરાની જગ્યાએ તારો વાયરો ચડ્યો હોત ને તો લેખે જા તમારું ભાઈ. તમે માનતા કરતા હશો ને હા ભાઈ હા ત્રીજા મંગળવાર ચાલો જમે હા હે ત્રીજા ત્રીજા વગાડો વગાડો બોલી કેડે કટારી અલબેલી રાજી અમે સુરત દે ગયા ને કેડે કટારી અલબેલી રાજી અમે સુરત દે ગયા ને સુરત ધાનાણી અમરાપતથી આપણે રાજુભાઈ સિંગાળા જોવા આવ્યા છે. ઢોલીના પાત્રમાં મંડળના નાયક હસુભાઈને 200 રૂપિયા બક્ષીસ. સાંભળી જાઓ, આપણે કેરળાથી કિશોરભાઈ જોવા આવ્યા છે. ઢોલીના પાત્રમાં મંડળના નાયક હસુભાઈને 100 રૂપિયા બક્ષીસ. બસ આ એ બહુ છે. હવે મંગળ મધ્યમ ચોથા મંગળ વર્તાનો જમે હા માટે પાટલા ફેરવી નાખજો. કન્યા આગળ આવે, વરરાજા પાછળ આવે. હા ભાઈ હા ચોથા મંગલિયા લખે કેવાય, 100 રૂપિયા હવે રામ ભરોસે. મંગલિયા લખે કેવાય. ઓરે ઓ મારે વડા તું કાલે ઉડી જાજે તારી હાથો લઈ જાને ઓરે ઓ મારે વડા તું કાલે ઉડી જાજે તારી હાથો લઈ જાને ઓલિયા ઓલિને દેવરી એ ઓલિયા ઓલિને દેવરી આ જોજે તારી વાત રે બેડા મોડી કરજોયો ને કોરિયા મારી લાગી ઘણી ખમા મારી ખમા મારી મારી લાગી નાનારી ફરી જાય રે મારો આલી દેવરી એ ભૂદેવ, 4 ફેરા પૂર્ણ થઈ ગયા છે. હવે ચાંદને ચાંદને વિદાય આપવાનો સમય છે. માટે હાલો હવે
જાને વિદાય આપવાના ગમે હા હે આદસ પીપળો આદસ નારાયણ હવે ચાલે ચાલે ખાણી ઘરમાં વયો જાય એક બાજુ પેલા વર ઘોડિયા પછી ઘોડિયા હોય તો ખરા મોડું થાય છેટાલી જાય ને તમારે તમે અહીંયા ગાડા ઘોડી મૂકો અમારે શું તમારે ના રે ના પછી વ્યવસ્થિત અહીંયા પોડા કાઢ્યા પછી શું એમ નહીં પણ પછી ગાડા ઘોડાવી દઈએ એના બહારમાં નબળતું જવાનું હાલી હું તમારે દેવોને દે એને શું ના પાડો પણ હું ડેલીએ બેઠો છું ને તારી માટે હવે ડેલી અમે જોયું હવે ડેલી ભેંડી પડી ગઈ ચડી ગયું મને જ દીધા આપા તને ડેલીએ રાજી કરી દીધી હા એ તો રાજી શું કરે આમ પૂછી પૂછી દે પેલા ભાઈ તને રાજી કરી દેવો છે હવે આ જોઈતું હે ને તમારા ખીચામાં હંકેલી મૂકી તમે એને એક કરો એમ કે મેં ચોખ્ખો ખરવા દીધો નથી પછી મને લોહી પીવો ના આબરૂ તો આમાં જોવાઈ ગઈ જાવ મહેમાન આગળ લેવા દે હા એ તું નાખતો ને તારા હાથના પૈસા જ ન જોઈ મારે હા ઘરધાણી એ બરોબર અમુક નો રૂપિયો આવે એ હારો એક ને જ રેવા દે આ પૈસા ના મેં બને અને એક ડગલું હાલતો નથી મેં કીધું અમારા બાપા એ એક જ એમ સામે પણ હું એનો લેવાય છું ને એમ જ હોય મહિને વગર મને અનુભવ હોય એનું કારણ આ મારા લેવાય હજી ના હાલા આટલું જઈ તો રાજી રાજી છું એમને કઈ ઘરે આવો એટલે ચાનું પૂછ બધા પાસા લઈ આમાં ખોટું બોલતો જ મારા બાપ ના અહીંયા થોડાવે નકામે જો દઈ દેતા હોય તો આપણે મહેનત બરોબર કોઈ આજે કોઈ ગણો ત્યાં લાલાઓલા કેટલા હતા ભાઈ હવે ખબર ફકીર ને આવજો ને માંદો રાખવાનો છે નાખો ગયો જ ના મારા બાપ આજ પૈસાનો સંતોષ છે પણ મારું ભાગનું છે ને એટલે કહું તમે ભલે ખૂબ પૈસા દીધા મોજ કરાવી બક્ષીસો દીધી પણ હવે મને નો દો કાંઈ નહીં મારે બીડી જોગા તમે દો નહીં મારા ખીચામાં મન નો દો કાંઈ નહીં માવતર મારા મોઢા હાની જોઈ ખૂબ બાકી રહી ગયો હોય એની કદર રાત કરજો એટલે મને એમ થાય કે વાહ
શું બાનું એટલે બાકી પૈસા કે બગાની બાકી વિચારો તો તમને ખબર જો પેલી ભીડમાં છે ને આવડા જોથા આવે કપાના બીજી ઊંમાં થોડાક નાના આવે ત્રીજી ઊંમાં ઈથી નાના આવે છેલ્લી મીણ હોય ને પછી ઓલી દોસ્યું બધે એવું કાંઈક હોય તો જઈજો બાકી ભોજથી હું ઢોર બગાડું સાંભળી જાઓ ભાઈ ડાયરામાંથી રામના ભરોસે 200 રૂપિયા આવે રામના ભરોસે બીજા 50 રૂપિયા આવે હજુ મારો દેવરો કઈ દેખાતો નથી. મારા લગ્ન થઈ ગયા છે, મારા દેવરાનો શું હાલ થયા છે કઈ ખબર નથી ભગવાન. અરે દેવરા, દેવરા તું દાદ ના કરે. દેવરા આવો ગાડું શા માટે બને છે દેવરા? આલે તું આલે હા દેવરા. આલે ભૂલી ગઈ વચન આપ્યું તું ભૂલી ગઈ દેવરા આ સાક્ષી છે આપણા પ્રેમનો વડલો અને સાક્ષી છે આલતા ની તે વચન આપ્યું તું દેવરા, કારણ કે ચોરીના 4 ફેરા ફરીને પણ તારું નામ મનમાં રાખીને ફરી છે દેવરા. કારણ કે મારા મા બાપને માન મર્યાદા ઇજ્જત ને ખાતર મારે લગ્ન કરવા પડ્યા દેવરા. નકર તને મને ધનથી હું તને વરી ચૂકી છું દેવરા. હા દેવરા. કહે ને કે મા બાપની મર્યાદા નહીં પણ તને તો મોટા માલ ધારીનો શોખ રહ્યો. નહીં દેવરા. અરે હું તો ગરીબ છું ગરીબ આયા આવા ખોટા કોલ દઈ અને જિંદગી દૂર દેવરા, મેં તને ખોટો કોલ નથી દીધો દેવરા. કારણ કે તન મન ધનથી હું તને વરી ચૂકી છું દેવરા. આ તો બધું બોલાય છે અને પ્રીતમાં બોલાય છે કે મનો બનવડી ચીકા છે. અરે જ્યાં લગી હૃદયમાં પ્રતિમા બીજાની હોય છે અરે ત્યાં લગી કોઈ દિવસ આ પ્રેમ પવિત્ર થતો જ નથી. અરે દેવરા, જાઓ સગુણા જાઓ સાસરે સીધાઓ વેલડા તમારી રાહ જુએ છે. હવે તો દેવલાને ભૂલી અરે જોલેના સાથે તમારો સંસાર. નહીં દેવરા. કારણ કે હું મનથી તને વરી ચૂકી છું દેવરા. પણ હવે મારે સાસરે જવું પડશે દેવરા. કારણ કે હવે પછી હું તને કદી પણ મળવા નહીં આવું દેવરા. જાઉં છું દેવરા. જય મુરલીધર દેવરા. સાસરે સીધાઓ સગુણા અરે વેલડા તમારી રાહ જુએ છે. અરે આ પ્રીત કરી અરે પ્રીત કરી જિંદગી ગુમાવી બેઠો હાલમાં. તમે તો હવે સંસાર માંડો અરે આ
જાઓ. હવે તો આજ શેઠ અને કાંઠો અને આજ વડીલો અને આયા જ મારી જિંદગી પૂરી કરું. હાલો જગતમાં કોઈ ખરા દિલથી પ્રેમ ન કરતા. જેને ચાહો છો ને એને પામી નથી શકતા અને જેને પામો છો ને એને તમે પ્રેમ કરી નથી શકતા અને જેને પ્રેમ કરો છો ને એને જિંદગીમાં કુદરત તમને દેતો નથી. રાધા અને કૃષ્ણનો અમર પ્રેમ કહેવાય છે, પણ રાધા અને કૃષ્ણ કેદી ભેગા થયા હે? અરે પ્રેમમાં અરે જે જુદા રહે છે ને એ જ પવિત્ર પ્રેમ છે. પરણીને સાસરે આવી છું, કાંઈ ગમતું નથી. સરખી સરખી શહેરોનું મન લાગતું નથી. એ મહાતાગર પધારો મારે સામેથી ટોળેરા લાગી રહ્યા છે. વાહ હરણ વાહ, શું તારા રૂપ છે. અહિર જ્ઞાતિની અંદર જેવા જ તારા વખાણ સાંભળ્યા હતા એવા તારા રૂપ છે. આજ પરણાની પહેલી રાત પરણી અને ઢોલરાજના ઓરડે આવી છો. હરણ મર્યાદાનો પાલવ દૂર કરો. આવ લાવ તારો ચોટલો ગુથી દઉં. ચોટલો તો ગુથાઈ ગયો છે. આ શું આલણ પરણાની પહેલી રાત હૃદયના પર પુરુષનું નામ તારા મોઢામાં શોભતું નથી. જેના હાથથી ગુથાણો શોભતું નથી. મોટા માલધારીની દીકરી તારા બાપા અરહુડાપા જેને નાચના પડે જેના નામ ઉપર પાણી ફેરવવા ઉભી છે. અલણ જાદે વાતને એ તો બધી બાળપણની પ્રીત છે. ભૂલી જાય વાતને. ચાલ આપણે બે ચોપાટના દાવ જેવા તારા નેર પુષ્પ દાડમની કરી જેવા તારા દાંત ગોળા ગોળા છે તારા ગાલ. અહીં જ્ઞાતિની અંદર આ રૂપ નજરે નિહાળે નહીં. આ વાલણ આજ આપણે ચોપાટના દાવ રમાઈ ગયા છે. દાવ કેની સાથે રમાણા છે. બસ દેવરો દેવરો
શબ્દ મોઢામાં આવતો નથી. ભૂલી જાય વાતને હાલ. પરણાની પહેલી રાત છે. પરણી અને ઢોલેરાજને આંગણે આવી ગઈ છે. હાલ ઢોલિયા ઢાળેલ છે. ઢોલિયા ઉપર આવ. આ ઢોલા તું ઢોલિયો તારી માં. અને ઢોલે મારું મન વાગે છે. પણ એ જે મારી ઢોલેથી. એ ઢોલા તુને જ્યારથી આવી ત્યારથી દેવરો ને દેવરો મારું તો સ્ત્રી હત્યાનું પાપ લાગે. કાલે સવારે જગત વાતું કરે. ઉજળા દૂધની ફેણી દેવી આહિર જ્ઞાતિમાં વાતું થાય કે પરણાની પહેલી રાતે ઢોલેરાજ આહિરે પોતાની સ્ત્રીની હત્યા કરી. બાજુમાં સીધા આજની રાત તારી મર્યાદા નહીં હતું. મા ભવાનીના સોગન ખાઈને પણ. ઢોલેરાજ સુતા છે. પણ હે માં રાંડલ, તન મન ધનથી જો મેં તારી ભક્તિ સાચી કરી હોય તો ઢોલેરાની સપને દે કહે માં કે આનંદ તો દેવરાની છે ને દેવરાની જ રહેશે. એ હંસલા રે હાલો ને એ હવે મોતીલા મળે. શું ભર નિંદરની અંદર
સ્વપ્નની અંદર કીધું કે ઢોલેરાજ આહિર આલણ દેવરાની સાથે પ્રેમ કરે છે, દેવરાની છે અને દેવરાની જ રહેવાની છે, માટે આલણને દેવરાને સોંપી દે. ચાલ આલણને જગાડીને વાત કરું. આલણ, આલણ, માં રાંદલે સપનામાં આવી અને વાત કરી કે આલણ દેવરાની છે ને દેવરાની જ રહેવાની છે. તું જ ઉપર ક્રુદેશની કિનાર બે ગુનેગાર મારા નેણ છે. આલણ તું છે મારી બેન જીવો ભાઈ, કારણ કે આજથી તમે મારા ભાઈ છો વીરા. હા ચાલ આલણ, ક્યાં છે એ દેવરો? એનો દેહ બતાવ, તારા હાથને સુપ્રત કર. ચાલો ભાઈ, આજે હું તમને દેહરાનો નિયમ બતાવું. બદલા ઉપર બેહો વાળા પંખીડા, તમે ઉડી જાઓ. તમે કોઈ મારો સંદેશો આલણ લગી નથી પહોંચાડતા. હવે વડલા ઉપર બેહવા નહીં. વડલા ઉપર બેહતા નહીં. એ વડલા ભાઈ, તારી એક એક ડાળ હું વીખી નાખી, એક એક ડાળ ને તોડી નાખી. ચેતન તારા એક એક પ્રાણને ભાંગી નાખો. મારી આલણ, મારી આલણ. હા, હમણાં બધું યાદ આવે. આલણ ભાઈ, આલણ તો ક્યારની પરણીને સાસરે વહી ગઈ વીરા. ત્યાં સુધી આલણ આલણ કરીશ. ઘરે ચાલ વીરા, બાએ કાંઈ ખાધું નથી. તું આમ નામ કેટલા દિવસથી ભૂખો રખડે. થોડુંક ખાઈ લે ભાઈ. ઘરે હાલ, બા પણ ભૂખ્યા છે. બાને ખાઈ લેવું જોઈએ ને. મારા હાટુ બા હે. છોકરા વગર માં જમે ભાઈ, નો જમે કોઈ દી. બાએ નથી ખાધું બેન? ના તે ખાધું બેન? ના વીરા, મેં પણ નથી. બેન તે ખાધું? ના વીરા, થોડું ખાઈ લો ને બેનું તમે. ના વીરા, તું પેલા ઘરે ચાલ, તું જમી લે, બા જમી લે, આપણે બધે ભેગા બેસીને. ના, મારે તો જમવું જ નથી. હું જમવાનો જ નથી. કારણ કે અત્યાર લગી મને હાલણે ખવડાવ્યું. વીરા, હવે આનંદ કોઈ દી તને ખવડાવવા નહીં આવે. ભૂલી જા. હવે નહીં આવે ના, બેન, નહીં આવે. નહીં આવે. મારી હાલણ નહીં આવે. ના. હા ભાઈ. એક તો હું ગરીબ હતો હા વીરા. અને એમાં હું દુખિયાળો કે નાના નાના મૂકી એને આપણો બાપ સ્વર્ગે સિધાવી ગયો. હા ભાઈ. બેની હું બેની હું હતો રે દુખિયાળો ને દુખિયાળિયા. બેની હું તો હતો રે દુખિયાળો ને દુખિયાળિયા. બેની મોને કોણો લગાવે રાત. એ રાતી બેને આવા દુઃખોના દાયા હોજે. હા ભાઈ. જેને નાનપણમાં બાપ વયો જાય છે ને, હા વીરા. જેને નાનપણમાં વાહ વહી જાય જગતમાં માં અને બાપ જો છોકરાઓને મૂકીને વયા જાય ને, હા ભાઈ. એના છોકરા રજડતા થઈ જાય છે. બે હા વીરા. હવે કોની પાસે જઈ અને ખોળામાં માથું નાખીને હું વાત કરું મારો બાપ નથી. તો ભાઈ મને ભવારે બેડી મને જેના મારા મનમાં મરે એને તારે બેડી હું તો
બેન હા વીરા આલન મને વચન આપ્યું તું શું ભાઈ દેવડા જગતમાં હું આલાની દેવડાની છું હજી આલન આવશે મને ખબર આલન આવશે ભૂલી જા ભાઈ અરે સપના જોવાનું ભૂલી જા વીરા અરે સપના નહીં મેં અરે શુદ્ધ હૃદયથી પ્રેમ કર્યો છે આલનમાં આવશે જરૂર આવશે ભાઈ જેથી આલણ આવે ને ત્યારે આવી કહેવાય બાકી ભૂલી જા એ વેલા ના વચુટા રે આવા વેલેથી વચુટા રે આ વડલો રહ્યો ને આનું એક પાંદ ખરી જાય ને પછી આ પવનની ફૂંક એને ક્યાં લઈ જાય ને એ પાંદડાને નથી ખબર સાંભળ વીરા આવું વેલેથી વચુટો રે તું એ કમાડો આવા વેલેથી વચુટા રે વીરા આલણ ઘરમાં ભાઈ આલણ હવે ક્યારે આવશે નહીં વીરા ગાંડા જેવો છે ઈ કોણ? ભાઈ હા જે સામે ગાંડા જેવો રહે ને હા એ જ દેવરો અને ઈ પોતે દેવરો છે આ દેવરાનો નેસ અને આ નેસ દેવરાનો દેવરાનો છે કોણ છે આઝાદ? જય મુરલીધર હાજર જય મુરલીધર. બોલો ભાઈ કોનું કામ છે તમારો ભાઈ દેવરો કરે છે હા ભાઈ ઘરે જ છે તો કયો તમારા ભાઈને એક મહેમાન મળવા આવ્યા છે. ભાઈ કોક મહેમાન આવ્યા છે ભાઈ તમારું કામ છે મેં અને માથે માન દેવાનું એટલે મહેમાન મહેમાન આવ્યા મહેમાન હા ગાંડી ખામાં કા વીરા આપણા જેવા ગરીબ આપણી આ મહેમાન નો આવે ગરીબની ઘરે કોઈ દી કોઈ નો આવે જવા દે અરે વીરા હકીકતમાં કોક મહેમાન આવ્યું છે મહેમાન આવ્યું છે હા તો એને સાસુ દ્યો સાસુ પાવ અંદર બોલો ને અંદર બોલાવો આવો મહેમાન આવો કીધું હા કીધું જય મુરલીધર. જય મુરલીધર તમે મહેમાન હે આ શેના પાટા બાંધ્યા છે બધાય? આ પાટા હા મહેમાન તમે આને નહીં ઓળખી શકો આ પાટા દેવરા મને ક્યાંય જોયો છે? ભાઈ બે હા વીરા આ એમ કે મને ક્યાંય જોયો મેં ક્યાં જોયા હોય આ ભાઈને યાદ કરો વીરા ક્યાંક જોયા હોય મહેમાન ને ક્યાંય જોયો હોય તો યાદ કર. ઈ પાટાનો ઈ બાંધનારો અને જાણે મારો શરીર જાપે નરી લાગી અગ્નિ ક્યાં ગઈ વેલે જીવ છૂટા હોવા બેરે ભાઈ આ જગતમાં વચનની કિંમત કોઈને નથી એક સમય ઈ કુંજડી એના નાના નાના બચ્ચા મૂકી બચ્ચા મૂકી અને બેટમાં મૂકી
અને વીરા મેરામણ કહેતા સમુદ્રને કીધું ભાઈ સમુદ્ર અમારા નાના નાના બચ્ચા તારા પેટ ઉપર મૂકીને જાય છે હવે તો અમે વિદેશમાં ચાલો કરવા જઈશી અને જ્યાં લગી પાછા ન આવીને ત્યાં લગી અમારા બચ્ચાનું ધ્યાન તારે રાખવાનું છે બચ્ચા બેટમાં બેઠા બેઠા ચી 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 કરે છે ત્યારે સમુદ્રને યાદ આવ્યું કે મારી બેન કુંજડી વિદેશમાં ચાલો ચડવા ગઈ છે એના બચ્ચા મને હોપીને ગઈ છે અને ત્યારે એ સમુદ્ર એની વેરને પાછી ખેંચી લે છે જો એક પાણીને વચનની કિંમત હોય તો આજના માનવીને વચનની કિંમત નથી દેવરા શા માટે આવો પાગલ થઈને ફરે છે યાદ કર મને ક્યાંય જોયો છે मुझे मेरी मस्ती कहाँ ले आई मुझे मेरी मस्ती कहाँ ले आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ ले आई मुझे मेरी मस्ती कहाँ ले आई पता चला मेरी मस्ती का मुझको पता चला मेरी मस्ती का मुझको मुझे मेरी मस्ती कहाँ ले आई मुझे मेरी मस्ती યાદ કર ભાઈ આ મહેમાનને તે ક્યાંય જોયા છે વીરા દેવરા યાદ કર મને ઓળખે છે મને ક્યાંય પણ તે જોયો છે યાદ નથી આવતું યાદ નથી આવતું ઢોલાઈ વચનની કિંમત કેને હતી કેને હતી સાંભળ આ દેવડો પાગલ થયો છે પ્રેમમાં પાગલ થયો છે કોઈ ગાંડો નથી થયો સાંભળ તને વાત કરું કે વચન કેને આપ્યા કેને આપ્યું? ક્યાંયથી જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર અને સીતાજી એના શયન ખંડમાં હતા ને અહીંયાથી મંથરા નીકળી એટલે મંથરાએ આ દ્રશ્ય જોયું અને મનોમન એ બાયણાના ટેકે ઊભી રહી ગઈ અને મનમાં રટન ચાલુ થયું કે વાહ સીતાજીના હો ભાગ્ય કહેવાય કે રામ જેવા એને પતિ મળ્યા હું પણ એક નારી છું મને પણ જો આવો પતિ મળ્યો હોત ને તો મારું જીવન સફળ થઈ જાય અને આના એ મનમાં મંથરાજી એ ખાંભળીના ટેકે આંખું બંધ થઈ જાય છે એ સમય વીતતા પ્રભુ રામ એના ઓરડામાંથી બહાર નીકળે છે જોવે છે કે ઓ આયા તો મંથરાજી ઉભા છે અને હલબલાવીને કહે છે મંથરા ત્યારે મંથરા આંખો ખોલે ઓ રામ તમે કે મંથરા આયા તમે હું અને સીતાજી શયન ખંડમાં એક પતિ પત્ની હતા અને તમે આયા ઓરડા પાસે ઉભા છો કાંઈ નહીં પ્રભુ અહીંથી નીકળતી હતી મનમાં એવું રટન થયું બોલી નો એકા કે પ્રભુ મારા મનમાં પણ આવી જિજ્ઞાસા છે કે તમારા જેવા મને પતિ મળે
અને આ તો ભાઈ અખિલ મહેમાનનો માલિક હો. મનોમન વાત જાણી ગયા અને મંથરાને કીધું કે તારી મનની વાત હું જાણી ગયો, પણ એક મારું કામ કર એટલે તારા મનમાં જે અભિલાષા હે ને એ રઘુપતિ રાઘવ પૂરી કરશે. હે પ્રભુ, તમારી આશા હા કે મારી આશા છે કે મારી માતા કૈકયના કાન ભર, મારી માતા કૈકયના વચન યાદ કરાવ કે દશરથ પાસે એક વચન બાકી છે અને એમાં રામને વનવાસ મળવો જોઈએ, અને જેથી મને વનવાસ મળે ને એટલે હું વચન આપીશ કે આ રામા અવતારમાં તો નહીં પણ કૃષ્ણ અવતારમાં તારો પતિ બનીશ, અને દ્વાપર યુગમાં હું કૃષ્ણ હઈશ અને તું કુબજા હઈશ. મારા બાપ, આ વચનની કિંમત હતી, અત્યારના માનવીઓને વચનની કિંમત નથી. ઓળખી ગયો બેન? કોણ છે વીરા આ મહેમાન? આ માણસને ઓળખી ગયો. કોણ છે ભાઈ? યાદ કર, તારી વસ્તુ કઈ ખોવાઈ ગઈ છે. હા, ઓળખી ગયો. આ જો ને, આ મારી આલનને પરણી ગયો ઈ છે. બેન, આ હું કામ એવો ખબર છે? અરે મને મારી અરે વીરા, તને મારવા નથી આવ્યો, તને તારવા આવ્યો છું. તારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે? યાદ કર. વસ્તુ દેવા આવ્યા. હા, શું હે? તારી વસ્તુ કઈ ખોવાઈ ગઈ છે? મારે તો આલન ખોવાઈ ગઈ. આલન દેવરા, તારી આનંદ તને સુપ્રત કરવા આવ્યો છે. રઢિયાળા જેના આંગણા ઘર જેવા હતા, ખબર નહોતી મને, લઈ ગયા ઘરનું રતા. એક ડગલું આગળ વધતી નહીં. અરે તું તો આ ઢોલા ભેગી 4 ફેરા ફરી ગઈ. તારા ઉપર મારો કોઈ અધિકાર નથી. દેવરા, આનંદ મારા ધર્મની બેન છે. મારા ભાઈ છે ધર્મને. એવું હે? હા. આવ હલન આવ. સમાન દેવરા, તું આનંદને પ્રેમ કરતો હોય તો આનંદના બદલામાં મારે તારી પાસે વચન જોઈ છે. હા, ઢોલેલી, વચન જે માગો ને એ આપવા તૈયાર છું. બોલો, વચનમાં આહીરનું સંતાન પાછું નહીં પડે. એક વખત વચન માગી જો અને પ્રેમને ખાતર આ દેવનું એનું માથું આપી દેવા તૈયાર છે. જો દેવરા આનંદને આટલો પ્રેમ કરતો હોય તો તારી આ મસ્તક ઉતારી દે. વારીઓ મહેમાન. મસ્તક જોતા હોય ને અમારી બે બેનું ના લઈ લ્યો. હવે મારા ભાઈ ઉપર તમે મેળવો. અરે સબોર, પ્રેમની હંમેશા કસોટી થાય. લે દેવરા, આ તો હાચા પ્રેમની કસોટી થાય, બાકી જે હોનું હોય ને એની કસોટી થાય, બાકી તાંબા પિત્તર તો તાજવેજ નખાય. તમે હોનાનો આવડો દાણો લઈ અને હોની પાસે જાવ ને તો એ 3 વખત કાળા પાણી કહે, પછી એ કે આના આટલા આવશે, અને એ તમે તાંબુ લઈને ગયા હોય જોઈ એ તાજવેજ નાખવામાં આવે. અરે કસોટી હંમેશા કંચન કણી જગમાં થાય છે. ઢોલા હિર, આજ જો મારો પ્રેમ હાચો, રાધા કૃષ્ણ જેવો પવિત્ર પ્રેમ હોય ને, હે માં ભગવતી ભવાની, આજ આ દેવનો પ્રેમની ખાતર એનું મસ્તક લેવા ત્યાં નતા. તારા પ્રેમની કસોટી પૂરી થાય. તારું ચોરાઈ ગયેલું રતન તને સુપ્રત કરવા માટે આવ્યો છો. દેવરા, ભરી વેલા આવ્યો તો અને ખાલી વેલે પાછો જ આવશું. લે જય માન લીધા. માર્યો ઢોલા હે, જગતમાં આહીરના આશ્રયથી કોઈ પાછું ગયું નથી. આશરો આહીરનો, અને આ દેવડાના ઘરેથી પાછા જવાય ન જવાય. કદાચ આ દેવડાની ચામડી ઉતારી અને આના જોડા બનાવી અને તમારા પગમાં પહેરાવું ને તોય તમારા ઋણમાંથી મુક્ત ન થાવ. પણ એક મને તમે વચન આપો. વચન? વચનમાં તો બીજું કાંઈ નહીં, પણ મારી બે બેનું, આ બેનો હાથ તમે સ્વીકાર કરો. અરે દેવરા,
અરે ઈ એકની આગે દે જાય ચાલુ માગે ઢોલરો એ લગનનો માડેવો મારી રાત નથી આવી. કોઈ પણ એક વખત પ્રેમ જાણે તો જગતમાં જુદા રહે નહીં કોઈ. આ નાટકની અંદર કોઈ કલાકારની ક્યાંય પણ ભૂલ રહી હોય શુક્લ સભા પાસે માફી માંગી છે. આવો ચા પાણી પીવા નથી આવું.